નમસ્કાર, સીધો સંવાદ સાથે હું છું લખમા। 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર અને 14 ફેબ્રુઆરીએ અબુધાબીમાં બાબ્સ હિન્દુ મંદિરના ઉદ્ઘાટન માટે વડાપ્રધાને આમંત્રણ સ્વીકારતાની સાથે જ શશી થરૂરે એક્સ પર ટ્વીટ કરી અને વડાપ્રધાન પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે 2019માં નોટબંધી અને પુલવામા આતંકી હુમલાએ મોદીને સામાન્ય ચૂંટણીને રાષ્ટ્રીય ચૂંટણી તરફ ફેરવામાં તક આપી હતી। 2024માં તે સ્પષ્ટ કરે છે કે ભાજપ હવે તેના મૂળમાં પાછી આવશે અને ફરીવાર હિન્દુ તરીકે હૃદય પોતાને સમ્રાટ તરીકે રજૂ કરશે। થરૂરની આલોચનાત્મક ટિપ્પણીઓ મહત્વની ધારણા કરે છે કારણ કે કોંગ્રેસ તેના સહયોગી સાથીદારો તરફથી ભવ્ય કાર્યક્રમની અંદર જાળવવા માટે દબાણનો સામનો કરી રહી છે। તે અત્યારે દબાણની પરિસ્થિતિમાં જોવા મળી રહી છે। ત્યારે સાથે જ ખડગે અને સોનિયાને આમંત્રણ મળતાની સાથે તેઓ દુવિધામાં પણ મુકાઈ ગયા છે તેમજ અચ્છે દિનના વચનો પર અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા હતા। ત્યારે આ વખતની ચૂંટણીમાં અચ્છે દિવસના વચન અને ઊભા થતા પ્રશ્નો પર ચર્ચા કરવી પડશે તેવું ભારપૂર્વક શશી થરૂરે કહ્યું છે। તો આજ મુદ્દે કરીશું સીધો સંવાદ, જેનું શીર્ષક છે પહેલા ભગવાન પછી ચૂંટણી। તો ચર્ચામાં આપણી સાથે ભાજપમાંથી નિલેશભાઈ સોલંકી જોડાઈ ચૂક્યા છે, વિજયભાઈ આહિર જોડાયા છે જેઓ વિશ્લેષક છે અને સર જોડાયા છે જેઓ મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે। સર, હું તમારી પાસે આવવા માંગીશ કે 2024ની ચૂંટણી નજીક આવી રહી છે તે સંદર્ભમાં અત્યારે શશી થરૂરે જે નિવેદન આપ્યું છે તેના અંગે આપ શું કહેશો? લખમાં 2024ને લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે। કોઈ પણ ચૂંટણી જ્યારે નજીક આવતી હોય ને ત્યારે કયો પક્ષ કયા મહત્વના મુદ્દા પર ચૂંટણી લડશે, કેવા ઉમેદવારોને વધુ ટિકિટ આપશે, મહિલાઓને કેટલું પ્રાધાન્ય આપશે, કોના કેટલા પાસા પોબારા પડશે, આ બધી બાબતો ઉપર લોકો અલગ અલગ લોજિક લડાવતા હોય છે। કોંગ્રેસના જે અગ્રગણી નેતા છે શશી થરૂર, એમણે આજે નિવેદન કરીને કહ્યું છે કે 22મી જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિર અને 14મી ફેબ્રુઆરીએ અબુધાબીમાં નિર્માણ પામી રહેલા બાપ્સના ભગવાન સ્વામિનારાયણના મંદિરનું ઉદ્ઘાટન થયા બાદ 2024ની ચૂંટણીની જાહેરાત થશે અને ત્યારબાદ ઝડપથી ચૂંટણી યોજાશે। હવે એમનું એમ પણ કહેવું છે કે 2014ની ચૂંટણી છે ને એ ગુજરાત મોડેલ એટલે વિકાસ અને આર્થિક વિકાસના મહત્વના મુદ્દા પર લડાઈ હતી। જોકે થરૂર એ વાત ભૂલી જાય છે કે એ વખતે ચૂંટણીમાં જે કોંગ્રેસની સામેના મુદ્દા હતા એ હાવી થઈ ગયા હતા। 2G 3Gના કૌભાંડો બહાર આવ્યા હતા। કેગના રિપોર્ટમાં જે આવ્યું એને લોકો સુધી પહોંચાડવામાં અને યુહાપો કરવામાં ભાજપને સફળતા મળી હતી। લોકપાલનો મુદ્દો અન્ના હજારેએ ઉપસાવ્યો હતો, બાબા રામદેવે પણ અનેક મુદ્દા ઉપસાવ્યા હતા અને આખું વાતાવરણ છે એ કોંગ્રેસની વિરુદ્ધ થઈ ગયું હતું। ભ્રષ્ટાચાર એટલે કોંગ્રેસ એવું એક વાતાવરણ ઊભું કરવામાં એનડીએના પક્ષોને ખૂબ જ સફળતા મળી હતી, જેને કારણે આખો જોક છે એ ભાજપ તરફી થઈ ગયો હતો અને એનડીએ અને એના સાથી પક્ષો ભાજપ અને એના સાથી પક્ષોને સારી એવી સફળતા મળી હતી। આ બાબત શશી થરૂર છે એ કદાચ થોડી ભૂલી ગયા છે। હવે 2014માં જે ચૂંટણી યોજાઈ એ પછી 2019ની ચૂંટણી હતી, એમાં પુલવામાના કારણે એક રાષ્ટ્રીય ભાવનાનું એક જબરજસ્ત વાતાવરણ ઊભું થયું હતું અને એ લહેરનો લાભ ભાજપને મળ્યો હતો અને બહુ જ 2014 કરતાં પણ મોટી બહુમતી સાથે એણે વિજય મેળવ્યો હતો, એ શશી થરૂરનું કહેવું છે। પરંતુ હવે આ બે મંદિરોના ઉદ્ઘાટન સાથે જોડી અને એનું કહેવું એવું છે કે હવે 2024ની ચૂંટણી છે એ હિન્દુત્વના મુદ્દાને કેન્દ્ર સ્થાને રાખીને યોજાશે એવું એમનું કહેવું છે। એટલે આખો જે મુદ્દો છે મુખ્ય ચૂંટણીનો એ હિન્દુત્વ છે। હવે બીજી તરફ એમણે એમ પણ કહ્યું છે કે ભાઈ એનડીએ જે કોઈ વચનો આપ્યા હતા ચૂંટણીમાં જીતવા માટેના, 2 કરોડ રોજગારી, કાળું ધન વાપસ આવશે, મોંઘવારી ઓછી થશે, એ બધા અચ્છે દિન, એ બધા વાયદા પૂરા નથી થયા એવું પણ છેલ્લે બોલ્યા છે।
હવે બીજી તરફ કોંગ્રેસના જે સર્વોચ્ચ નેતાઓ છે સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, એને પણ રામ મંદિરના ઉદ્ઘાટનમાં ઉપસ્થિત રહેવા માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. હવે આ નિમંત્રણ મળ્યા પછી કોંગ્રેસની અંદર દ્વિધાનું વાતાવરણ ઊભું થયું છે કે મંદિરના ઉદ્ઘાટનમાં જવું કે ના જવું. જો ના જાય તો ભાજપને બહુ જ મોટી તક મળી જશે કોંગ્રેસ હિન્દુ વિરોધી છે એમ કહેવાની, અને જો જાય તો એમના મુસ્લિમ લીગ જેવા જે ચુસ્ત સાથી પક્ષો છે ને મુસ્લિમ તરફી એમના જે એનડીએ ઘટક દળના જે પક્ષો છે એની નારાજગી સામે આવશે. એટલે કોંગ્રેસ માટે એક તરફ ખાઈ છે ને એક તરફ કૂવો છે એવું વાતાવરણ જે અયોધ્યા મંદિરના સંચાલકોએ એમને નિમંત્રણ આપીને ઊભું કરી દીધું છે. એટલે કોંગ્રેસમાં અત્યારે એ બાબતને દ્વિધા છે. અને બીજી તરફ ભાજપ છે એ હિન્દુત્વના મુદ્દે ખૂબ ઝડપભેર આગળ વધી રહ્યો છે એવું ખુદ શશી થરૂર કબૂલ કરે છે. એટલે ચૂંટણી છે એમાં મહત્વના મુદ્દાઓ, ક્યારે ચૂંટણી યોજાશે, કેમ યોજાશે અને મંદિરના ઉદ્ઘાટન પછી જ કેમ યોજાશે, એ બધું છે એ આ હિન્દુત્વના મુદ્દામાં આવી જાય છે. જી સર, ચોક્કસથી, બિલકુલ. નિલેશભાઈ, હું તમારી પાસે આવવા માંગીશ કે થરૂર દ્વારા જે આ નિવેદન આપવામાં આવ્યું છે તેમાં જેવું બોલી રહ્યા છે એના પરથી સાફ વર્તા રહ્યું છે કે તેઓનું કહેવાનો અર્થ એવું છે કે 2024ની જે ચૂંટણી આવવાની છે તેમાં હિન્દુત્વ પર ભાર ઓછો મૂકવામાં હિન્દુત્વ પર ભાર વધારે મૂકવામાં આવશે અને વિકાસની વાતો ક્યાંક ઓછી થશે તેવું લાગે છે. તમે આ વસ્તુનો જવાબ કઈ રીતે આપશો? જી લખમાજી, મંતવ્યની જનતાને નમસ્કાર. છે થરૂર સાહેબે એક્સ ઉપર લખ્યું ને આપણે ડિબેટ કરીએ છીએ, બહુ સારી વસ્તુ છે. થરૂર સાહેબ કોંગ્રેસના બહુ જ વિદ્વાન વ્યક્તિ છે, રાષ્ટ્રીય પ્રવક્તા પણ છે. કદાચ એ જે પણ એમની ડિબેટ આવે છે તો આપણે જોઈએ છીએ અને બહુ જ નોલેજેબલ છે. કોંગ્રેસ પાર્ટી એવું સાબિત કરવા માંગે છે કે ભગવાન શ્રી રામનું 22 જાન્યુઆરીએ જે 500 વર્ષ જૂની જે લડાઈ હતી હિન્દુઓની, જે સકારાત્મક રીતે, જે ન્યાય પ્રણાલીથી હાઈકોર્ટે ઓર્ડર કર્યો અને એનું ભવ્ય નિર્માણ 22 જાન્યુઆરીએ રામલલ્લા ત્યાં બિરાજમાન થશે. અને જે ઇસ્લામિક કન્ટ્રી, જે અબુધાબીમાં જે આપણા હિન્દુ કહી શકાય મંદિર, કે ત્યાં સ્વામિનારાયણનું મંદિર ત્યાં કહી રહ્યા છે કે આ બેનું ઉદ્ઘાટન થશે ને પછી કે આ લોકસભાની ચૂંટણી. પણ હું આપણે કહેવા માંગીશ કે આવી રીતે એ લોકો એવું સાબિત કરવા માંગે છે કે ભારતીય જનતા પાર્ટી અને શ્રી નરેન્દ્ર મોદીજી આનો સહારો લઈને ઇલેક્શન જીતવા માંગે છે. તો આપણે આના થોડા પુરાવા પણ હું આપને આપી દઉં કે એક તો ગાંધી પરિવારનું કોઈ માનતું જ નથી, એમનું કંઈ કહેલું કોઈ પાડતું નથી, એમની પાર્ટીમાં કોઈ માનતું નથી. બીજું કે હવે જનતામાં ગાંધી પરિવારનું આપણે જોયું કે 5 લાખમાંથી 50,000 જે કરોડ જે ઈડીએ સમન્સ આપ્યા અને જે આટલા બધા હજી પણ એક કેસ ચાલે છે. દિવસે દિવસે આપણે જોઈએ તો એમના સાંસદો ભ્રષ્ટાચારના જે ઈવીએમ જે પેલા ગણવાના હોય ને નોટોના બંડલ, એ મશીન થાકી જાય છે વારંવાર ભ્રષ્ટાચારમાં. હવે કદાચ એ 5 રાજ્યની જે કરારી હારમાં 3 રાજ્યો ખોઈ બેઠા કે જે સૌથી મોટા રાજ્ય કહેવાય ભારતના. શશી થરૂરજી બહુ જ સારા વ્યક્તિ છે, પણ આવી પોપટની માફક ગાંધી પરિવારે એમને બોલાયું અને એ જનતા એમાં પણ માનશે નહીં. હું અમને પુરાવા આપું કે ભારતીય જનતા પાર્ટી શ્રી નરેન્દ્ર મોદીજી કેમ 24માં આવશે. જે પ્રમાણેની મોદીજીએ જે લોકનીતિ, રાજનીતિથી નહીં લખમાજી, લોકનીતિથી જન કલ્યાણકારી યોજનાઓ ઘરે ઘરે પહોંચાડી તો જે 17 કરોડથી પણ વધારે સીધા ખેડૂતોના ખાતામાં જે કિસાન સન્માન નિધિ મારફતે 2,000 ગયા, એ લોકો શશી થરૂરજીની વાતમાં નહીં આવે. કરોડો લોકોના ઘરમાં નલ સે જલ પાણી પહોંચ્યું, જે 24 કલાક પાણી, જે બેડા લઈને આપણે વર્ષો જોયા હતા કે એક ગામથી બીજા ગામે બેડા લઈને જવું પડે, પછી સાંજે પાછા આવવું પડે, પાછું બીજા દિવસે જવું પડે. એ નલ સે જલ આજે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં લોકો પાણી ઉલેચતા થઈ ગયા, ઘરે ઘરે પાણી મળતું થઈ ગયું. તો એ પણ જગ્યા ઉપર હજી નલ સે જલ યોજના, હા, એ પહોંચશે. અમે શરૂઆત કરી છે તો અંત સુધી પહોંચીશું. હું આપને કહીશ કે એવા લોકો પાણી જે નલ સે જલ જે ઉપયોગ કરી રહ્યા છે એ શશી થરૂરજીની વાતમાં નહીં આવે. પ્રધાનમંત્રી જે હમણાં થયું તો ડુંગળીનો પાક નિષ્ફળ નીવડ્યો છે એવું કહી શકાય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. એ ખેડૂતો શું મુદ્દાને લઈને? નહીં, હું આપને કહીશ કે ખેડૂતો માટે, ભારતીય જનતા પાર્ટી માટે, શ્રી નરેન્દ્ર મોદીજી માટે ભારતમાં 4 જ જ્ઞાતિઓ છે.
ઇન્ડી જેટલી બી જ્ઞાતિઓ લાવે છે, આ 4 જ્ઞાતિઓ હું આપને કહીશ કે યુવા, ખેડૂત, મહિલા અને ગરીબ, જી શ્રી નરેન્દ્ર મોદીજી માટે આ 4 જ જ્ઞાતિઓ છે અને 4 જ્ઞાતિઓનું જે વિકાસ થયો ને લખમાજી, તો ભારત વિકસિત ભારત બનતા કોઈ નહીં રોકી શકે. પણ હજી પણ એ લોકો, આપણે જોઈએ છે કે એક દિવસ સ્ટાલિનનો પુત્ર કહે છે સનાતન સમાપ્ત કરો, બીજા એમના ડીએમકે ના નેતા કહે છે કે ભાઈ ગૌમૂત્રવાળા જે રાજ્ય છે એમાં એમના વોટ મળ્યા છે, ત્રીજા એવું કહે છે કે ભાઈ હિન્દી લાઈનમાં તમે એ કર્યા છો, ઉત્તર ભારત, દક્ષિણ ભારત, આવા ફાટા પાડવાના હજી પણ એ લોકો પ્રયાસ કરી રહ્યા છે. પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં શ્રી નરેન્દ્ર મોદીજીની સરકાર છે અને જનતાનો વિશ્વાસ છે કે વિકસિત ભારત, આજે જુઓ તમે કે દેશની 2.5 લાખ ગ્રામ પંચાયતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલુ છે કે જે અમારા રાજ્યો નથી, જ્યાં અમારી ગવર્મેન્ટ નથી, ત્યાં પણ એ રથ પહોંચશે અને એ સંકલ્પ જે પ્રમાણેની જે લોકો સુધી, લાભાર્થીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરીએ છીએ, જે લાભાર્થ નથી એ લોકોને પણ એમને માર્ગદર્શન મળશે. પ્રશ્ન પણ કરવામાં આવ્યો છે કે જે આ કરોડો અત્યારે જે નોકરીઓની રજૂઆત કરવામાં આવી હતી તેથી હજુ એ ક્યાંય દેખાતું નથી, કારણ કે યુવાનો હજુ પણ બેરોજગાર છે. એ વાત આપણે નકારી ના શકીએ ને. આજે આપણે ગુજરાતમાં બેઠા છે લખમાજી, ખાલી ગુજરાતના તમે આંકડા આપણે ગુજરાતની જ વાત કરી અને બીજા રાજ્યના તમે વાત કરો તો ગુજરાત સૌથી વધારે રોજગારી આપતું સર્જનાત્મક ગુજરાત છે. કેમ છે આટલા બધા કે એમને સંસદમાં જઈને આવા હોબાળા કરવા પડે છે? એમાં પણ હું આપને કહીશ કે કોઈ પણ વ્યક્તિને તમને કોઈ તકલીફ છે તો એનો મતલબ એવો નથી કે ભારતની સંસદમાં તમે આ કરી શકો છો. આજે ગાંધીજી માર્ગે કંટાળી ગયા હશે કે છેલ્લે એમને આવું પગલું ભરવું પડ્યું હશે, એ તો જુઓ ભાઈ. બેન, કોઈ કંટાળો તો આતંકવાદી થોડી બની શકે. કોઈ કંટાળા તો તમે કોઈ ન્યાય મંદિરમાં તમે થોડી જઈ શકો છો. કોઈ કંટાળા છો તો કોઈ તમે એ કરી શકો, તમારી માનસિકતા છે. આ સરકારે ગવર્મેન્ટ નોકરીની સાથે સાથે સ્કિલ બેઝ રોજગારી આપતું કર્યું છે. જે પ્રમાણેની સ્કિલ બેઝ કે ધંધા રોજગાર પણ આમાં આ સરકારમાં ઉપજાયા છે. ઘરે ઘરે આપણે નોકરી નથી આપી શકતા લખમાજી, આપણે વિચારવાનું છે. પણ આ સરકારે આપણે જોયું છે કે દર ચોથા દિવસે હમણાં જ મુખ્યમંત્રી શ્રીએ જે નવા રોજગાર જે હતા એમને નિમણૂક પત્ર આપ્યા. આપ જુઓ કે બેરોજગારીનો દર સૌથી નીચો છે. આ માનવું જ પડશે. એટલા જ માટે આજે કોંગ્રેસના પ્રવક્તા કેમ નથી આવ્યા ડિબેટમાં? હું એમને ચેલેન્જ દઉં છું કે તમે સાચા છો તો આવો, વાતો કરીએ, વાકયુદ્ધ કરીએ, પણ એમાં પણ એ લોકો નિષ્ફળ જાય છે. એટલા જ માટે આ સરકાર ટ્રાન્સપરન્સી વાળી સરકાર છે. મૃદુ ને મક્કમ રીતે મુખ્યમંત્રી શ્રી ગુજરાતના 7 કરોડ જનતાની સાથે છે અને એટલા જ માટે અમે ખોટા છીએ તો કામ કરીએ છીએ તો ભૂલ થશે તો એને અમે સુધારીશું. પણ લોકોએ કામ જ નથી કર્યા ને એટલા માટે 16 બનાવ્યા છે અને 16માં પણ આગળ પાછળ થાય છે. તો બેન, આ ટ્રાન્સપરન્સી વાળી સરકાર છે. ફરીથી હું આપને કહું કે શશી થરૂર જેવા વિદ્વાન વ્યક્તિના મોઢે જે પણ ખોટું બોલાવે છે પણ જનતા એમની વાતમાં નહીં આવે. અને ફરીથી હું આપને કહું છું કે શ્રી રામ ભગવાન, શ્રી રામ લલ્લા બિરાજમાન થશે. અને બેન, ખોટું શું છે? ધર્મના નામે સકારાત્મક રીતે બધાને જ પ્રોત્સાહન મળવું જોઈએ. આપણે ઇસ્લામિક કન્ટ્રી તો નથી, આપણે કોઈ બીજી કન્ટ્રી તો નથી. ત્યાં ચર્ચ છે કે હિન્દુત્વ પર ભાર મૂકવામાં આવશે કે પછી વિકાસની વાતો થશે? ટૂંકમાં મેં આપને કહ્યું કે શ્રી નરેન્દ્ર મોદીજીએ રાજનીતિક નહીં પણ લોકનીતિથી જન કલ્યાણકારી યોજનાઓ ઘરે ઘરે પહોંચાડી છે અને એ જ અમારો મંત્ર છે. જી જી વિજયભાઈ, હું તમારી પાસે આવવા માંગીશ કે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને અયોધ્યાના આ જે કાર્યક્રમ થવાનો છે એનો આમંત્રણ આપવામાં આવ્યો છે, નિમંત્રણ આપવામાં આવ્યો છે અને ત્યારબાદ તેઓની પરિસ્થિતિ કંઈક ગૂંચવણ ભરી થઈ ગઈ અને તેવું લાગી રહ્યું છે. જે આ નિવેદન શશી થરૂરે આપ્યું છે ને એના પરથી તમને શું લાગે છે? જો આ નિવેદન છે ને એક રીતે યુદ્ધ પહેલા હથિયાર હેઠા મૂકવા ટાઈપનું નિવેદન છે શશી થરૂરજીનું. હજી ચૂંટણીને લગભગ 6 થી 8 મહિનાની વાર છે અને ત્યારે તમે વિપક્ષ તરીકે એમ જાહેર કરી દો કે હવે આવતી ચૂંટણી હિન્દુત્વના મુદ્દા ઉપર જ લડાશે કારણ કે આ 2 મંદિરોનું જે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે કે પછી પ્રાણ પ્રતિષ્ઠા જવા થઈ રહ્યું છે એના પછી જ ચૂંટણી જાહેર થશે. તો એક રીતે જોતા એમ લાગે છે કે ભાઈ કોંગ્રેસે અત્યારથી જ એની હાર કેવી રીતે એને કવર કરવી એનું એક શું કહેવાય ડિઝાઇન સેટ કરીને રાખી આગોતરો જવાબ એ લોકોએ તૈયાર કરીને રાખી દીધો છે. જો આ જે ચૂંટણી હવે થશે 2024માં એમાં 3 મુખ્યત્વે પરિબળો હશે જે આ ચૂંટણીનું પરિણામ જે નિર્ધારિત કરશે. એ 3 પરિબળો 3 M છે એકચ્યુઅલી.
3M. એક પહેલો એમ છે મોદીજી. અત્યારે ભારતીય પોલિટિક્સમાં મોદીજી જેવું પોલિટિકલ બ્રાન્ડ આપણે સૌ માનીએ છીએ, એમના જેવું કોઈ પોલિટિકલ બ્રાન્ડ અત્યારે અસ્તિત્વમાં નથી. એમની રેલીઓ ઉપર, એમના ભાષણો ઉપર, એમના ચહેરા ઉપર કેટલાય વોટો પડી જતા હોય છે. સ્થાનિક ચૂંટણીઓ તમે જુઓ, કેટલીય જગ્યાએ તમે લોકોને પૂછશો કે તમારી વિધાનસભામાં કોણ ઉમેદવાર છે, ઘણા લોકોને ખ્યાલ પણ નથી હોતો. એ કમળનું સિમ્બોલ જોઈને મોદીજીના ચહેરા ઉપર વોટ આપી દેતા હોય છે. એટલે મોદીજી એક મોટું ફેક્ટર છે જે ચૂંટણીના પરિણામો તય કરે છે. રાજ્યની ચૂંટણીમાં પણ, ઓબ્વિયસલી લોકસભાની ચૂંટણીમાં તો કરશે જ કરશે. સેકન્ડ મુદ્દો છે મંદિરનો. આપણે એ વાતને નકારી ના શકીએ કે મંદિરના મુદ્દા ઉપર હિન્દુ વોટોનું કોન્સોલિડેશન થાય છે, અને એ હાલ પૂરતું નથી થયું. ઓલમોસ્ટ એ 3 ડેકેડ લાંબી પ્રક્રિયા થઈ છે. 1990 થી લઈને અત્યાર સુધી ભાજપને, અને રાઇટલી સો, કારણ કે ભાજપે મંદિરનો મુદ્દો એમના મેનિફેસ્ટોમાં મૂક્યો. એમણે પ્રજાની સમક્ષ એક ચુનાવી વાયદો પણ કરેલો કે ભાઈ અમે જ્યારે પણ આવશું અમે મંદિર અયોધ્યામાં રામલલ્લાનું મંદિર બનાવીને રાખશું. અને જે અત્યારે બનવા જઈ રહ્યું છે, પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યા મંદિરમાં થઈ રહી છે, તો એના લીધે એક પોઝિટિવ ફેક્ટર પણ પુટઅપ થયું છે ભાજપ માટે અને સેન્ટ્રલ લીડરશિપ મોદીજી માટે, કે મોદીજી અને ભાજપ જે કહે છે એ કરીને બતાવે છે. એટલે એના લીધે હિન્દુત્વ વોટનું કોન્સોલિડેશન થશે ને થશે જ. પણ હવે બીજેપી એક એવા સ્ટેજ ઉપર પહોંચી ચૂકી છે જ્યાં એ પોઈન્ટ ઉપરથી વધારે હિન્દુત્વ મતોનું કોન્સોલિડેશન થવું હવે વધારે શક્ય નથી. તમે જો છેલ્લી 2 લોકસભાની ચૂંટણીમાં હિન્દુ બેલ્ટ જે કહેવામાં આવે છે એમાં મેજોરિટી સીટ્સ બીજેપી કવર કરી જ ચૂકી છે. હવે આનાથી વધારે શું હિન્દુત્વ વોટનું કન્સોલિડેશન થઈ શકે? તેથી જ કરીને તમે જુઓ બીજેપી છેલ્લા મહિનાથી માઇનોરિટી કોમ્યુનિટીના અમુક સેક્શનને પણ હવે લુભાવવાનો પ્રયત્ન કરી રહી છે. મુસ્લિમ્સમાં પસમંદા મુસ્લિમ્સ ને આઉટરીચના પ્રોગ્રામ થઈ રહ્યા છે. હમણાં જ તમે જો કેરેલામાં બીજેપીએ ક્રિશ્ચન લોકોને મેરી ક્રિસમસના ને એના આઉટરીચના કાર્યક્રમો કર્યા. એટલે હવે બીજેપી એ પણ પ્રયત્ન કરી રહી છે કે ભાઈ માઇનોરિટીમાં પણ અમુક સેક્શન્સને આઉટરીચ કરી શકે. સામે પક્ષે તમે જુઓ કોંગ્રેસ શું કરી રહી છે, એની જે ટ્રેડિશનલ વોટ બેંક છે એને તો મૂકો બાજુમાં, પણ જે હિન્દુત્વના વોટ્સ છે એ પણ સદંતર તરીકે ગુમાવી રહી છે. આટલી મોટી સબલાઇમ ઇવેન્ટ થઈ રહી છે, આપણે અયોધ્યામાં રામ મંદિર બની રહ્યું છે, ત્યારે એ ઇવેન્ટથી આઘા ભાગીને એમને પોલિટિકલી શું બેનિફિટ થશે ભગવાન જાણે. એમના કોણ સલાહકારો છે, કોણ એમને આ વસ્તુમાં ગાઈડ કરી રહ્યું છે. આ એક રીતે તમે જોવા જાઓ આટલો સરસ જે પ્રસંગ છે એમાંથી પોતાની જાતને અળગા કરીને એ લોકો જનસામાન્ય લોકોની નજરમાં થોડા ઘણા અડખામણા થઈ રહ્યા છે. હવે એનું શું પરિણામ આવશે પોલિટિકલી એ તો હવે 2024 ની ચૂંટણીમાં જ જોવા મળશે. અને ત્રીજું લખમાં હું ત્રીજું એક જે પરિબળ જે તમને કહેવા માંગુ છું, હા એક જ મિનિટ, જે પરિણામ તય કરશે એ છે મજબૂરી. તમે હમણાં ભાજપના પ્રવક્તાશ્રીને બહુ બધા પ્રશ્નો પૂછ્યા, શું બેરોજગારીનો પ્રશ્ન નથી, શું ભ્રષ્ટાચારનો પ્રશ્ન નથી, શું સુશાસનનો પ્રશ્ન નથી સ્થાનિક લેવલ ઉપર? આ બધા જ પ્રશ્નો છે. આપણે જાણીએ છીએ બ્રિજોના કન્સ્ટ્રક્શનમાં કૌભાંડો થયા છે, બેરોજગારીના પણ પ્રશ્નો છે, પણ છતાં મજબૂરી શું છે? તમે મજબૂરીમાં આવ્યા છો કે તમારી જોડે ઓપ્શન શું છે, તમે કોને વોટ આપશો, તમે સામે પક્ષે કોને વોટ આપશો, કોની સામે જોડે એવી સ્પેસિફિક પોલિટિકલ ડિઝાઇન છે કે આ બધા પ્રશ્નોને રિઝોલ્વ કરી શકે. આ બધા પ્રશ્નો હોવા છતાં શું વિપક્ષ આ બધા પ્રશ્નોને વાચા આપીને પ્રજા સમક્ષ લઈ શકવામાં સફળ થઈ છે? તો એનો સ્પષ્ટ જવાબ આવે છે ના. એ પ્રોપરલી એને કોમ્યુનિકેટ નથી કરી શકી, અને એના કારણે જ એ પોલિટિકલી આટલું બધું એના સીટોનું, એના મતોનું ધોવાણ થઈ ચૂક્યું છે. અને હજી પણ એ જ રસ્તા ઉપર ચાલીને વિપક્ષ એની પોલિટિકલ માઇલેજ અને એનું પોલિટિકલ કેપિટલ ગુમાવી રહ્યું છે. એટલે આ બધા પ્રશ્નો જોતા એમ લાગે કે શશી થરૂરજી અત્યારથી માહોલ બાંધી રહ્યા છે
કે જો હાર થશે તો કયા પરિબળોને કોંગ્રેસ કે વિપક્ષ જવાબદાર ઠેરવશે. જી બિલકુલ. નિલેશભાઈ, તમારી પાસે આવવા માંગીશ કે આજે શ્રી થરૂર દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે ને તેમાં ઘણા સવાલો પણ કરવામાં આવ્યા છે કે 2 મિલિયન લોકોને જે રોજગારી આપવાનો જે દાવો કર્યો હતો તે પણ સફળ નથી થયો, પછી કાળો ધન પાછું લાવવામાં આવશે તે પણ સફળ નથી થયો, અચ્છે દિન આને વાલે હે એવા સૂત્રો ફેલાવવામાં આવ્યા હતા તે પણ સાકાર નથી થયા. તો તમે આ વસ્તુનો જવાબ કઈ રીતે આપશો એ લોકોને? બેન, સીધું ઉદાહરણ છે અને સનાતન સત્ય છે કે 2 વાર અમારી સરકાર બની અને 3જી વાર અમે સરકાર બનાવવા જઈશું સેન્ટ્રલમાં. જે રાજ્યમાં અમે નહોતા ત્યાં અમે ફરીથી આવ્યા. એનો મતલબ એવો થયો કે કેન્દ્રની યોજનાઓ ઘરે ઘરે પહોંચી છે. વિજયભાઈ બહુ સારી વાત કરી કે કેન્દ્રનું એવું કોંગ્રેસના એવા સલાહકાર કોણ છે, તો હું કહીશ કે પ્રમોદ કૃષ્ણ આચાર્ય એમના સલાહકાર છે. એમને પોતે પબ્લિક ડોમેનમાં છે કે કોંગ્રેસના કેટલા એવા નેતાઓ ભગવાન શ્રી રામ અને હિન્દુત્વથી નફરત કરે છે. અબુધાબીનો વિષય એમને મૂક્યો કે ભાઈ એક્સ ઉપર શશી થરૂરજીએ, તો અબુધાબીમાં આપણું બૂથ મથક નથી બેન. આપ સમજો કે અબુધાબી વાળા ત્યાં અરબો નથી આપણા ત્યાં ભારતમાં વોટ કરવા આવવાના. હું આપને કહીશ કે 370 કલમ હટાઈ એ જમ્મુ કાશ્મીરના વ્યક્તિઓને આપણે એક કર્યા. આખા ભારતમાં 2 ઝંડા, 2 પ્રધાન, 2 નીતિ, આ રીતની આખી આપણે એક અખંડ ભારત તરફ વળી રહ્યા છીએ. 3 તલાક આપણે નાબૂદ કર્યો છે કે જેમાં એ મુસ્લિમ મહિલાઓનું દરજ્જો. આપ સમજો કે ભારતીય જનતા પાર્ટી બધા જ સમાજોને સાથે રાખીને ચાલવા છે. આ હું એટલા માટે કહી રહ્યો છું કે અમે બધા જ સમાજો, બધા ધર્મની અમે મોદીજીએ ચિંતા કરી છે. રાહુલ ગાંધીજી ઘરેથી નીકળી પડ્યા છે, એ ખબર નહીં કઈ યાત્રામાં છે, પણ બેન આ બહાનું છે. કારણ કે 10 માર્ચ સુધી શ્રી રાહુલ ગાંધીજી 10 જનપથ નહીં જાય, કારણ કે 22 જાન્યુઆરીએ રામલલ્લાના દર્શન નથી કરવા એમને. જો કરે તો એમને બીજા સમાજને ખોવું પડે છે. બેન, આવી 2 પગ અને દૂધમાં ને દહીંમાં રાખવાવાળી પાર્ટી ક્યારે બેન આવી રીતે થઈ શકે? જે ભગવાનમાં સ્વાર્થ જોતી હોય, જેમની નીતિ અને રીતિમાં એ સ્વાર્થ જોતી હોય, જે લોકોએ તૃષ્ટિકરણની રાજનીતિ કરી હોય, ધર્મના નામે દેશના ભાગલા પાડ્યા હોય, આવી જાઓ તમે જો સાચા હોય તો તમે રામલલ્લાના દર્શન કરો. આ ભારતીય જનતા પાર્ટી ઇન્વિટેશન નથી આપ્યું, અયોધ્યા ટ્રસ્ટે આપેલું છે. અને એટલા જ માટે હું કહી રહ્યો છું કે અબુધાબીમાં નહીં પણ આખા વિશ્વમાં આવા મંદિરો થશે, પણ ભારતીય જનતા પાર્ટી એની નીતિ રીતિથી, જન કલ્યાણકારી યોજનાઓથી શ્રી નરેન્દ્ર મોદીજી ગરીબોની વ્યથા દૂર કરશે. ને એટલા જ માટે 24માં ફરીથી 400 સીટો પાર આવશે. એ વસ્તુ આપણે સ્વીકારી લઈએ કે વિકાસ થઈ રહ્યો છે, પરંતુ હજુ અમુક ગામડા સુધી વિકાસ નથી પહોંચ્યો, લોકો બેરોજગાર છે અને જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તેને આપણે નકારી તો ના શકીએ, કારણ કે એ સંપૂર્ણપણે નકારી શકાય તેવા આક્ષેપો નથી કરવામાં આવ્યા. શું કહેશો બેન? રોજગારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધ્યું હોય તો કોઈ બિલ્ડિંગ બને છે, આપણે કોઈ પણ બિલ્ડિંગ બને છે તો બિલ્ડિંગમાં સિમેન્ટ, ઈંટો, રેતી, સ્ટીલ આ બધું વપરાય છે, તો એની ડિમાન્ડ વધે. તો એક ફેક્ટરી હોય તો ત્યાં મજૂરોની સંખ્યા વધે છે, એ મજૂરો કોઈ બીજી જગ્યાએ મકાન રાખી શકે છે. આખું એક સાયકલ છે બેન, કે જોવા જઈએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર થાય. એરપોર્ટો આપ જુઓ કે કોંગ્રેસના શાસનમાં કેટલા હતા, આજે ડબલ એરપોર્ટો થઈ ગયા છે. આજે વંદે ભારત જેવી ટ્રેનો આપણે જોઈ રહ્યા છીએ. આપ જુઓ કે ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ વધી ગઈ છે. આજે દરેક જગ્યાએ હેલ્થ હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, એજ્યુકેશન હોય. કોરોના વેક્સિન બેન આખા આપણા ભૂતકાળમાં કેટલી બીમારીઓ આવી છે, આપણને વધ્યું ઘટ્યું બીજા દેશો આપતા હતા. આજે આપણે સક્ષમ છીએ કે પોતાના આપણા મેડિકલ ઉપર, આપણા વૈજ્ઞાનિકો ઉપર, ડોક્ટર ઉપર વિશ્વાસ મૂક્યો છે. આ વિશ્વાસ કોંગ્રેસે નહોતો મૂક્યો, અને એટલા જ માટે આજે આપણે માસ્ક વગર ડિબેટ કરી રહ્યા છે, કારણ કે આપણે વેક્સિનેશન 140 કરોડના ઘરે ઘરે મળ્યું છે. આ ડિસ્ટ્રીબ્યુશન કરવું બેન નાના ખેલ નથી, પણ તમારા મનમાં ભ્રષ્ટાચાર હોય, તૃષ્ટિકરણની રાજનીતિ હોય, દેશના ભાગલા કરવા હોય તો બેન ભગવાન પણ સાથ ના આપે, અને આ તો જનતા છે. જી જી બિલકુલ બિલકુલ. સર, આપ સમાપનમાં શું કહેશો કે હિન્દુત્વ પર ભાર મૂકવામાં આવશે કે પછી વિકાસની વાતો પર? ભાજપ છે ને એનું જે ચૂંટણીનું માઇક્રો મેનેજમેન્ટ હોય છે ને એ બહુ જ ઝીણી નજરે જોતું હોય છે, બહુ ઝીણું કાંતતું હોય છે. કયા વિસ્તારમાં કયા પ્રશ્નો છે ત્યાંથી લઈ અને લોકમાનસની અંદર કઈ બાબતો પડેલી છે, કઈ બાબતો એવી છે કે જે લોકોને પીડે છે, કઈ બાબતો એવી છે કે જેના ઉપર વચન આપવાથી પ્રજા પોતાના તરફથી આકર્ષાશે, આ બધું જ એની જે ટીમ છે ને એ નક્કી કરતી હોય છે. એટલે માત્ર હિન્દુત્વ નહીં હોય, હિન્દુત્વની સાથે વિકાસની વાતો ભારોભાર છે.
કારણ કે અત્યારે એ વિકાસની સંકલ્પ યાત્રા તો દરેક એરિયામાં કાઢી રહ્યું છે, દરેક વિસ્તારમાં, અને સરકારની જેટલી યોજનાઓ છે એ યોજનાઓનો લાભ અંતિમ લાભાર્થી સુધી પહોંચ્યો છે કે નહીં, અને જો નથી પહોંચ્યો તો એમાં કઈ મુશ્કેલીઓ આવી છે એનું એનાલિસિસ કરી રહ્યા છે. એનો અર્થ એ થયો કે જે સરકારની યોજનાઓ છે એનો પૂરેપૂરો પ્રચાર પણ થઈ રહ્યો છે, વિકાસની ફળો છેલ્લાના માણસ સુધી પહોંચે એની ખેવના પણ કરવામાં આવી છે, અને એના બહુ સારા સિગ્નલો ગયા છે. એટલે ભાજપ છે એ વિકાસની વાત પણ કરશે, સુશાસનની વાત પણ કરશે, સારા અર્થશાસ્ત્રની પણ વાત કરશે કે ભારત અત્યારે છે એ ત્રીજી સૌથી મોટી આર્થિક સિદ્ધિ તરફ આગળ જઈ રહ્યું છે એની વાત પણ હશે. આગામી વર્ષોમાં 2047માં ભારત છે એ વિકસિત દેશ હશે એની એક જે સરસ પરિકલ્પના માનનીય મોદી સાહેબે રજૂ કરેલી છે કે દેશ વિકાસશીલને બદલે વિકસિત હશે, એટલે બીજા પશ્ચિમના દેશોની હરોળમાં આવીને ઊભો રહી જશે, અને એ માટે જે જરૂરી મંચ છે એ અત્યારે તૈયાર કરવામાં આવી રહ્યો છે. એટલે આ બધી જ જે વાતો છે ને એ લોકો સુધી પહોંચે અને લોકો એમની સાથે એમની વાતોમાં સહયોગ આપે, મતદાન કરે, એ તરફ આખી તે વાતાવરણ ક્રિએટ કરવામાં તો ભાજપને કોઈ પહોંચી શકે એમ જ નથી. એમનું જે પ્રચાર તંત્ર છે સોશિયલ મીડિયાથી લઈ અને લોકો સુધી પહોંચવા માટેના એમને જેટલા રસ્તાઓ આવડે છે, એમની પાસે કાર્યકરોની ફોજ છે, પેજ પ્રમુખ સુધીની એમનું જે આયોજન છે એ બધુંય જોતા આ બધી જ બાબતોનો લાભ છે ને એ ભાજપને મળવાનો છે. વિજયભાઈએ એક બહુ સારું વાક્ય વાપર્યું કે યુદ્ધ પહેલાં હથિયારો હેઠા મૂકવા માટેનું આ એક મંચ તૈયાર થઈ રહ્યો છે શશી થરૂરના નિવેદનમાં. એમણે એક સારી વાત કરી. બીજી વાત એ છે કે જે નરેન્દ્ર મોદી માનનીય વડાપ્રધાન શ્રી એના જેવો પ્રખર વક્તૃત્વ શક્તિવાળો નેતા બીજા કોઈ પક્ષ પાસે નથી, અને એ જે રેલીઓ કરે છે, જે સભાઓ કરે છે, જ્યાં જ્યાંથી પસાર થાય છે ત્યાંના મતદારોને ચોક્કસ પ્રમાણે વશીભૂત કરી નાખે છે. જી બિલકુલ સર, જે પ્રમાણે આપણે ડિબેટમાં ચર્ચા કરી વિકાસની વાતો અને હિન્દુત્વ પર, એ તો હવે આવનારી ચૂંટણી જ આપણને જણાવશે કે શું થવાનું છે, સેના પર વધારે ભાર મૂકવામાં આવશે. નિલેશભાઈ, વિજયભાઈ અને સર અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ ધન્યવાદ. મંદિરોનું ઉદ્ઘાટન કર્યા પછી ટૂંક જ સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની શક્યતાઓ છે. વિપક્ષ નેતા શશી થરૂર દ્વારા અનેક રીતે ભાજપ અને વડાપ્રધાન મોદી પર કટાક્ષો કરવામાં આવ્યા છે. ત્યારે એક રીતે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જે રીતે પીએમ મોદી ભારતની જનતા માટે આર્થિક અને વિકાસની મૂર્તિ સ્વરૂપ રહ્યા છે અને ભારતીયો માટે વિકાસ એ વડાપ્રધાનનો પહેલો ઉદ્દેશ્ય છે. 2024માં પણ વડાપ્રધાન મોદીને ફરી એકવાર જનતા લોકલાડીલા હિન્દુ નેતા તરીકે પસંદ કરશે કે પછી ફરી એક વખત તેમની ગેરંટીઓ પર વિશ્વાસ કરશે અને દેશની જનતા તેના પર વિશ્વાસ મૂકશે કે પછી વિપક્ષ દ્વારા આજે જે સવાલો ધ્યાને દોરવામાં આવ્યા છે જનતાને, જનતા તેના પર વિચારશે. તો આજ મુદ્દા સાથે ચર્ચાને સમાપ્ત કરીશું. નમસ્કાર.